કોન્ક્રીટ વાઇબ્રેટરનો ઉપયોગ કરવા માટેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં સ્વાગત છે। કોન્ક્રીટ વાઇબ્રેટરનો ઉપયોગ કરવાના ફાયદા। કોન્ક્રીટ વાઇબ્રેટર મજબૂત ટકાઉ કોન્ક્રીટ માટે એર પોકેટ્સને દૂર કરીને તાજા રેડવામાં આવેલા કોન્ક્રીટને અસરકારક રીતે સંકુચિત અને એકીકૃત કરે છે। કોન્ક્રીટ વાઇબ્રેટરના ભાગો। થ્રેડેડ કપલિંગ જોડાણો સાથે જોડાય છે। જાડા શેલ આંતરિક ઘટકોનું રક્ષણ કરે છે। કુલિંગ પોર્ટ વધુ ગરમ થવાથી બચાવે છે। ઓન ઓફ સ્વિચો વાઇબ્રેટરને પાવર આપે છે। લોક સ્વિચ ઉપકરણને ચાલુ રાખે છે। પરંપરાગત હેન્ડ ટેમ્પિંગ વી કોન્ક્રીટ વાઇબ્રેટર સતત એર પોકેટ દૂર કરવાની ખાતરી કરવા અને ટકાઉ પરિણામો આપવા માટે અસરકારક રીતે કોન્ક્રીટને કોમ્પેક્ટ કરે છે। પરંપરાગત હેન્ડ ટેમ્પિંગ ધીમું, અનિયમિત અને શ્રમસઘન છે, જેના પરિણામે કોન્ક્રીટ નબળી પડે છે। અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ। મશીન સાથે કામ કરતી વખતે હંમેશા સલામતી ગોગલ્સ, સલામતી મોજા, કાન સુરક્ષક, સલામતી જૂતા અને સલામતી માસ્કનો ઉપયોગ કરો। સલામતી માટે ડ્રિલ્સને તપાસો। ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો? બોરની ઊંડાઈ અને પહોંચના આધારે વાઇબ્રેટરનો પ્રકાર, આંતરિક અને બાહ્ય સપાટી પસંદ કરો। ફોર્મવર્કમાં કોન્ક્રીટ રેડો। આંતરિક વાઇબ્રેટરને સીધા નીચે દાખલ કરો, ધીમે ધીમે નીચે કરો અને હવા છોડવા માટે ઉપર ઊંચે કરો। વાઇબ્રેટરને લેપિંગ ઇન્સર્ટેશનની ઉપર 8 થી 12 ઇંચની ગ્રીડ પર ખસેડો। દરેક જગ્યાને 5 થી 15 સેકન્ડ સુધી વાઇબ્રેટ કરો, જ્યાં સુધી હવાના મોટા પરપોટા ન બને। અતિશય કંપન ટાળો, ખાસ કરીને ઉચ્ચ સ્લાઇમ મિશ્રણ સાથે। બાહ્ય વાઇબ્રેટર માટે વાઇબ્રેટરને કામ કરવા માટે સુરક્ષિત કરો અને ભલામણ કરેલ સમય સુધી ચલાવો। સપાટીના વાઇબ્રેટર્સ માટે લેપિંગ પાસ ઉપર સપાટી પર વાઇબ્રેટરને સ્લાઇડ કરો। વાઇબ્રેટરને સાફ કરો અને કોન્ક્રીટને યોગ્ય રીતે માવજત કરો। જાળવણી ટિપ્સ। દરેક ઉપયોગ પછી ડ્રિલ્સ સાફ કરો। પ્રારંભિક બિટ્સ તપાસો। પાવર કોર્ડ તપાસો। જરૂર મુજબ ઊંજણ કરો। સલામત સંગ્રહ રાખો। આભાર।